Hello everyone, good evening. Jai Shri Krishna, Jai Shri Ram, Har Har Mahadev. Welcome to today's live session. Hi beta, very good evening. Very good evening. How are you? I am fine. કેવી રાડ્યું નાખેસ બાજુવાળા પડોશી રાડ્યું નાખેસ ખીજાવા જાવ હે અહીંયા એવું થાય છે ચાર ચાર સ્ટુડિયો બાજુમાં હોય ને તો બાજુવાળા પડોશી રાડ્યું નાખતા હોય ખીજાવા જાવ એને શાંતિ રાખો એમ અહીંયા અમે રહીએ છીએ એમ એવું કેવા જઈ સોસાયટીમાં કેમ છોકરા રાડ્યું નાખતા હોય એટલે કેવા જાતા હોય ઓય ઘર ભેગા થાવ ને ઘર ભેગા ઘર છે કે નહીં ત્યાં છોકરા સામે મનમાં કહેતા હશે નહીં નથી તમારું શું વળે તમે ઘર માર્યો ને અમે અહીંયા બાર રમવા આવી છીએ ત્યાં એને હળી થાય છે તો અહીંયા કેવા જાવ શાંતિ રાખો એમ જય ખોડિયાર જય માતાજી હેલો બેટા હાય જય સ્વામિનારાયણ જય શ્રી રામ મારો અવાજ આવે છે લાવ તમને હે આવે છે અસ્સલામ વાલેકુમ ઓકે 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 ચાલો જલ્દી આવી જાવ એટલે આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ ભાષણની શરૂઆત કરી દઈએ કેમ છો એકદમ મજામાં પેપર સેટમાંથી પ્રેક્ટિસ કરવાની હા કરવાની જ ને એ પૂછવાનું થોડું હોય કરવાનું જ હોય હા એમાંથી જ પ્રેક્ટિસ કરવાની જય શ્રી રામ મજામાં હા મજામાં સીધું મજામાં હા મજામાં બીજું કઈ સેક્શન સી માં પૂરા માર્ક્સ આવે લાવવા હોય તો આવે તમારે સવાલ ઈ નો પૂછવાનો હોય આવે મેમ જમી લીધું અરે ઘરે નથી ગયો જમવાનું ક્યાં વાત કરે ઘરે જવા દે પછી હું જમીશ ને ઘરે જાવ પછી હું જમીશ ગુજરાતી નીચે અદાનીને કહીએ તો માર્ક્સ આવી જાય હો કેટલી વાતો કરો ચાલો શરૂઆત કરીએ આપણે તો આજે આપણે રાઇટિંગ સેક્શન જોવાના છીએ રાઇટિંગ આપણે જોઈ લેશું કે ભાઈ રાઇટિંગમાં આવે છે તો વહાલા વિદ્યાર્થી મિત્રો વહાલા મારા સ્ટુડન્ટ આટલા આઈએમપી એસે છે માય બેસ્ટ ફ્રેન્ડ માર્ચ 2018 માં પૂછાયું હતું ધ પ્રોબ્લેમ ઓફ હોમ મેકર માર્ચ 2019 માર્ચ 2022 માં સેવ એન્વાયરમેન્ટ માર્ચ 2023 અને મે 2021 માં માય પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન માર્ચ 2019 માં માય ફેવરેટ ફીધર બર્ડ માર્ચ 2020 માં અ વિઝિટ ટુ અ બર્ડ સેન્ચ્યુરી માર્ચ 2019 માં ધ મધર અ યુનિક ક્રિએશન મે 2021 માં તો હવે આ વખતે મધર અ યુનિક ક્રિએશન જે છે એ આવવું જોઈએ હમણાં આપણે સ્ટાર્ટ કરશું ધ રોબોટ ઓફ માય ડ્રીમ માર્ચ 2018 જુલાઈ 2018 ને જુલાઈ 2022 માય આઈડિયલ ટીચર જુલાઈ 18 22 માર્ચ 22 માર્ચ 23 અ વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી માર્ચ 2020 માય વિલેજ 18 20 અને 22 હવે આપણે આમાં સ્ટાર કરીએ કે જે તમારી એક્ઝામમાં મે બી આવી શકે એક ધ મધર અ યુનિક ક્રિએશન માય ડ્રીમ રોબોટ વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટાર હું એમને આપી દઉં પછી માય વિલેજ એને પણ હું સ્ટાર આપી દઉં દેન આફ્ટર હોમ મેકર આને પણ હું સ્ટાર આપી દઉં અને પ્રિપેરેશન ફોર બોર્ડ એક્ઝામિનેશન આટલા એસેને સ્ટાર આપું છું 5 એસે આપ્યા છે એનાથી વધારે એસેને સ્ટાર નથી આપ્યા જ્યારે તમે નાના હતા એટલે કે 5મા ધોરણમાં ભણતા ત્યારે તમને એક્ઝામ રિલેટેડ ખબર 3 એસે આઈએમપી આપતા અને 3 એસે તમારે પ્રિપેર કરવાના આવતા હવે તમે મોટા થઈ ગયા એટલે હવે તમારે આટલા એસે આઈએમપી આવે કારણ કે એને એમ થાય છે કે ભાઈ હવે છોકરાઓને ઇંગ્લિશ આવડી ગયું છે પણ ખરેખર ઇંગ્લિશ નું આવડતું હોય આપણે ભણતા હોઈએ પણ શું કરતા હોય કે ભાઈ પાસિંગ માર્ક્સ લાવવા હાટું કરતા હોઈએ અને ત્યારે આપણને પાસિંગ માર્ક્સ શાળા મળી જતા કારણ કે સ્કૂલની સિસ્ટમ હતી કે 1 થી 9 ધોરણ સુધી વિદ્યાર્થીઓને નાપાસ કરવા નહીં એવી સ્કૂલની આખી આમ સિસ્ટમ જ એવી રીતે ઘડાવી દેવામાં આવતી પછી જે હાવ ડમ્બ હોય જે હાવ ડફર હોય એમને તો પાસ ન જ કરતા તો એવા એકાદા બે હોય બાકી બધા તો જે હાલે એવા હોય ધક્કા મારીને આપણે જેને પાસ કરી દઈ શકતા હોઈએ તો એને ધક્કા મારીને પાસ કરી દેતા હતા એટલા માટે સમજાય છે તો આ બધા આઈએમપી એસે છે
બરાબર, આ થઈ ગયું તમારું આઈએમપી. હવે આઈએમપી એ તો માથું ખાધું છે. જ્યારથી ના આઈએમપી આવ્યું છે ત્યારથી છોકરાને બસ આઈએમપી સિવાય બીજું કઈ દેખાતું જ નથી. એમ તમે ચોપડીને બધી વસ્તુ આપી દો ને એમ કહી દો ને કે આઈએમપી છે તો ઈ હાડા વાંચે, નકર ઈ વાંચે જ નહીં. નકર અમારે વાંચવું જ નથી. તમે આઈએમપી આપો તો તમારે વાંચવું છે. આઈએમપી એ તો માથું ખાધું છે. આઈએમપી એ તો લોહી પીધું છે. છોકરાની હેબિટ પડી ગઈ છે આઈએમપી પાછળ દોડવાની. કાંઈ આઈએમપી જેવું એલા હોતું નથી. જે કરો એ બધું આઈએમપી નો હોય. એ બધું મહત્વના ટોપિક હોય છે કે જે તમારા સબ્જેક્ટ રિલેટેડ આવતું હોય, સ્ટાન્ડર્ડ રિલેટેડ આવતું હોય. તમને જે ચોપડી આપતી હોય, કઈ આમની સરકાર આપતી હશે, તમને આમની ગવર્મેન્ટ તમને ટેક્સ્ટ બુક આપતી રહેશે, આમની તમારી પાસે મટીરિયલ પહોંચી જશે હશે, કાંઈક તો એનું બેનિફિટ હશે ને, કાંઈક તો એનું મહત્વ હશે ને. મંડી પડ્યા છો ક્યાં ના આઈએમપી મેં માનું આઈએમપી આપો ને મેં માનું આઈએમપી આપો, એટલે બધું કરી નાખવાનું હોય, બધું શીખી લેવાનું હોય, બધું જોઈ લેવાનું હોય, બધું જાણી લેવાનું હોય. ભણવું એટલે આપણે ભણતા શું કામ હોઈએ? ભાઈ હોશિયાર બનવા માટે, નોલેજ લેવા માટે, ઇન્ફોર્મેશન લેવા માટે, વધારે જ્ઞાની વ્યક્તિ બનવા માટે. આમને જ્ઞાની વ્યક્તિ બનાય. ચાણક્ય હતા, હવે ચાણક્ય વ્યક્તિ એ પહેલેથી આઈએમપી ફોલો કર્યું હોત તો એ અત્યારે એ ચાણક્ય જે છે, ચાણક્યની નીતિઓ એ મહાન ગુરુ બની શક્યા હોત. સ્વામી વિવેકાનંદ એને આઈએમપી ફોલો કર્યું હોત તો એ શું મહાન વ્યક્તિ બની શક્યા હોત? મહાન ઈ ગુરુ બની શક્યા હોત? નહીં. મહાન વ્યક્તિ બનવા માટે ભાઈ તમારી પાસે ઘણા બધા રસ્તા હોય છે. તમારે ભણીને મહાન બનવું હોય તો આઈએમપી પાછળ નો ભગાય, સિલેબસ પાછળ ભગાય કે સિલેબસ આખો શું છે, ટેક્સ્ટ બુક આખી શું છે, એમાંથી તમને કેવા પ્રકારના સવાલ પૂછાશે, કેટલા ચેપ્ટર છે, એકો એક ચેપ્ટરને રટી લેવા, એકો એક ચેપ્ટરને વાંચી લેવા, એકો એક ટ્રુ ફોલ્સ ને તૈયાર કરી લેવા, એકો એક પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર ને તૈયાર કરવા, શોર્ટ નોટ ને પ્રિપેર કરવી. હવે આઈએમપી આપ્યું ને એમાંથી ને એને સ્ટાર્સ હોતા હોય. આ બધું હું મારી આવી સ્ટાર આપવાની હેબિટ હતી જ નહીં. તમે વિચાર કરો, હું તો આઈએમપી આપવાની હેબિટ નહોતી. આ તમારી રિક્વાયરમેન્ટ છે. મેં તમને કાલે ટોયકા હતા, ખબર છે કે ભાઈ આપણને ઇંગ્લિશ હું લેવા નથી આવડતું, કારણ કે આપણે જ એવી માંગણી કરીએ છીએ. આપણે જેવી માંગણી કરીએ છીએ. નહીં 2 દિવસ એમ કરાવે કે ભાઈ જાતે ભણો, ચાલો 10 મિનિટ તમને ભાષણ આપવામાં આવે છે, જાતે ભણો. તો ભી પડે કે ન પડે? અને ભી પડે એટલે શું થાય કે માઈ ગયો, આ નથી કરવું, એને કરતા ઓલી મેથડ હારી છે. તો આઈએમપી કરવા કરતા બધા એસે વાંચી લો, તમારી ઇંગ્લિશની વોકેબ્યુલરી ઇન્ક્રીઝ થાય. તમારી જે ઇંગ્લિશની વોકેબ્યુલરી છે એ વોકેબ્યુલરી ઇન્ક્રીઝ થાય, તમારું ઇંગ્લિશમાં ગ્રોથ થાય, વધારે ઇંગ્લિશના શબ્દો તમને યાદ રહે, વધારે ઇંગ્લિશના સેન્ટેન્સ યાદ રહે. હાલો વાંચવું નથી, ભીમ પડે છે વાંચવામાં, બળ પડે છે વાંચવા બેસવામાં, તમને મારી તોડીને બેસાડવા પડે છે. તો એવું કરવું જ ન પડવું જોઈએ. હાથે જ બેસી જવાનું હોય, એમાં કઈ કેવા બેસવાનું હોય કે ભાઈ વાંચવા બેસે, બરાબર? તો આટલા એસે આઈએમપી છે. નેક્સ્ટ એના પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન ની વાત કરીએ તો પિક્ચરને સૌથી પહેલા જોવાનું કે ભાઈ ચિત્રમાં આપ્યું છે હું, ઘરનું ચિત્ર આપ્યું છે, શાળાનું ચિત્ર આપેલું છે, કોઈ ગાર્ડનનું ચિત્ર આપેલું છે, કોઈ પાર્કનું ચિત્ર આપેલું છે, કોઈ રેલવે સ્ટેશનનું ચિત્ર છે, કોઈ દરિયા કિનારાનું ચિત્ર છે, અથવા કોઈ ઘરનું ચિત્ર આપેલું છે, કોઈ ગામડાનું ચિત્ર આપેલું છે. તો જોવાનું, એમ સૌથી પહેલા જોવાનું ચિત્ર શેનું છે. ત્યારબાદ એને તમારે સમજવાનો પ્રયત્ન કરવાનો. ફોર એક્ઝામ્પલ, યાર ચિત્ર છે ગામડાનું, તો ગામડાને સમજવાનો પ્રયત્ન કરો કે ભાઈ એ ગામડામાં શું શું તમને આપેલું છે. ઝાડવાઓ આપેલા છે, ઘર આપેલું છે, ખેતર આપેલું છે, વાતાવરણ સરસ મજાનું આપેલું છે, ગાય આપેલી છે, બકરી આપેલી છે, એક પરિવાર છે, છોકરાઓ ત્યાં રમી રહ્યા છે, છાયડાની નીચે રમી રહ્યા છે, બરાબર? તો એ બધી વસ્તુને ઓબ્ઝર્વ કરો, એને સમજવાનો પ્રયત્ન કરો. ફોકસ ઓન ટેન્સ કાઢી નાખો, તેલ પીવા ગયું. ડોન્ટ યુઝ લેન્ધી સેન્ટેન્સ, વધારે પડતા લાંબા સેન્ટેન્સ નહીં બનાવો. ધીસ ઇઝ પિક્ચર અબાઉટ ખાલી જગ્યા. ધીસ ખાલી જગ્યા ઇઝ વેરી બ્યુટીફુલ. ધેર આર મેની ટ્રીઝ, ધેર આર મેની ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. સ્કાયમાં ઘણા બધા વાદળાઓ છે. ધેર આર મેની બર્ડ્સ ઇન ધ સ્કાય, ત્યાં આકાશમાં ઘણા બધા પક્ષીઓ છે. ધેર આર મેની houses in a village, વિલેજમાં ઘણા બધા ગામડાઓ છે. there are one cow in near the house, અથવા તો between under the tree, વૃક્ષની નીચે છે, બરાબર? વૃક્ષની નીચે છે એટલા માટે there are two children કે જે રમી રહ્યા છે, which who are playing a game, enjoying a game. તો આ રીતે તમે યાર ચિત્રને જોવો, પછી નાના નાના સેન્ટેન્સ બનાવો, ધેર દ્વારા બનાવો, ઈટ દ્વારા બનાવો, ધીઝ દ્વારા બનાવો, ધેટ દ્વારા બનાવો. જો એ ચિત્રમાં કોઈ છોકરી હોય તો એના માટે she નો યુઝ કરો. she is doing her homework, she is milking her cow, તે તેની ગાયને દોઈ રહી છે. તો દોહવું હોય તો એના માટે કયો શબ્દ વપરાય? મિલ્કિંગ શબ્દ વપરાય. આ કેવી રીતે આવડે? તો તમે ડેઈલી શબ્દ ઇન્ક્રીઝ કરો તો આવડે, તો જ આવડે ને.
ફોર એક્ઝામ્પલ તમે એક ક્લાસ અટેન્ડ કરો છો, આપણે વિદ્યાકુલમાં છે કે એવો ક્લાસ છે કે જે ક્લાસમાં ડેલી તમને 5 સ્પેલિંગ ભણાવવામાં આવે છે, તો તમારી અંદર ડેલી 5 સ્પેલિંગ ઉતરે છે. એક સ્પેલિંગ લીધો, એને લગતા 4 થી 5 સેન્ટેન્સ બનાવ્યા. ફોર એક્ઝામ્પલ અમેઝ, ધીસ ઇઝ અમેઝિંગ પ્લેસ, ધીસ પિક્ચર ઇઝ વેરી અમેઝિંગ, she is very amazing girl, he is very amazing boy, they are very amazing. તો અમેઝિંગ ઉપર આટલા સેન્ટેન્સ બનાવ્યા. હવે એક દિવસ કોઈ 5 શબ્દ લેવામાં આવે અને એ 5 શબ્દ ઉપર આટલા સેન્ટેન્સ બનાવવામાં આવે, તો શું એ શબ્દ તમને યાદ ન રહી જાય ને? તો તમારે આવા શબ્દ ડેલી શીખવા પડે, ડેલી પ્રેક્ટિસ કરવી પડે, ડેલી તમારે બનાવવા પડે, ડેલી એના ઉપર રિકોલ કરવું પડે, રિવાઇઝ કરવું પડે. સમજાય છે? નેક્સ્ટ એના પછી આગળ જઈએ. હવે તમને મોટા ભાગે પૂછાતા હોય એવા પિક્ચર ડિસ્ક્રિપ્શન, જેમ કે ઘર આપી દીધેલું હોય તમને, બરાબર, ત્યારબાદ તમને કોઈ શહેર આપી દીધું હોય, તમને કોઈ ગાર્ડન અથવા તો ગામ આપી દીધું હોય, કોઈ સીશોર આપી દીધું હોય. આ ત્રણેયના કોમન સેન્ટેન્સીસ કોમન છે. આ ત્રણેયના જે કોમન સેન્ટેન્સ છે એ કોમન સેન્ટેન્સીસ કોમન જ છે, પણ આ જે ઘરનો સેન્ટેન્સ છે ને એ સેન્ટેન્સ થોડા અલગ આવે છે. એ સેન્ટેન્સની હમણાં આપણે અહીંયા ચર્ચા કરીએ. હું તમને 3 થી 4, 4 થી 5 જેટલા એવા કોમન સેન્ટેન્સીસ આપીશ કે જો તમને ઘરનું ચિત્ર આપે ને તો એ તમારે સેન્ટેન્સ લખીને આવી જ જવાના. તમારે લખવાના કેટલા સેન્ટેન્સ હોય? 10 સેન્ટેન્સ હોય. હવે એમાં હું તમને 4 જેટલા સેન્ટેન્સ આપી દઉં તો બાકીના 6 સેન્ટેન્સ ખાલી તમારે જાતે બનાવવાના છે, પણ 4 સેન્ટેન્સ તો મળી જાય છે ને, તો એ સેન્ટેન્સ લખીને આવી જજો. ચાલો જોઈએ. હવે આપણે સૌથી પહેલા ઘરનું લઈએ. તો હવે કોઈ ઘરનું છે, અથવા તો કોઈ હાઉસ છે, અથવા તો કોઈ લિવિંગ રૂમ છે, અથવા તો કોઈ પણ પ્રકારની રૂમ છે, યોર સ્ટડી રૂમ એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા, તમારી સ્ટડી રૂમ છે, તમારી લિવિંગ રૂમ છે, તમારું બેડરૂમ છે, જે પણ છે, એમાં આ સેન્ટેન્સ કોમન આવશે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ હાઉસ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ લિવિંગ રૂમ, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સ્ટડી રૂમ. પછી અહીંયા જે ધ હોમ આપેલું છે એ હોમની જગ્યાએ તમે મૂકી દો ધ લિવિંગ રૂમ ઇઝ, અથવા તો ધ સ્ટડી રૂમ ઇઝ, કારણ કે બધા રૂમો એ કેવા હોય? નીટ હોય અને સાફ જ હોય. આપણે ઘર હંમેશા સાફ જ રાખશું, અને ન રાખીએ તો મમ્મી તરત જ આવે, એલા કંઈક સાફ રાખ, સાફ રાખ, હુઘરીનો માળો છો, હુઘરીનો માળો છો, અથવા હુઘરીની માળી છો, હુઘરીનો માળો છો, તું હુઘરીનો માળો છો. ભાઈ એને સાફ રાખ, આટલી બધી ગંદકી નો હોય, આ ઘર છે, આ કઈ ઉકળો નથી કે આટલી બધી ગંદકી રાખશો. એટલે તરત આટલા બધા શબ્દ આવી જાય ને, એટલું મસ્ત ટ્રાન્સલેશન સાથે આપણા ઉપર એટલા શબ્દો અસર કરી જાય. બરાબર, વધારે પડતા ભાઈ સુરતી લેંગ્વેજ હોય તો ભાઈ એમની એવી રીતે ભાષા હોય, પણ હોય ખરા એમ. એટલે આપણું ઘર જે હોવાનું એ કેવું હોવાનું? હંમેશા સાફ સુથરું હોવાનું, નીટ અને ક્લીન જ હોવાનું છે. તો એ તમારે અહીંયા હોમની જગ્યાએ જે શબ્દ મૂકવા એ શબ્દ મૂકી દો. ત્યારબાદ ધ હાઉસ ઇઝ વેરી બ્યુટીફુલ. હવે કોઈ પણ હોય, લિવિંગ રૂમ હોય, સ્ટડી રૂમ હોય, બ્યુટીફુલ જ હોવાની છે. તો અહીંયા હાઉસ કાઢી નાખો અને એની જગ્યાએ લખી નાખો ધ લિવિંગ રૂમ ઇઝ વેરી બ્યુટીફુલ, ધ હાઉસ ઇઝ વેરી બ્યુટીફુલ, ધ સ્ટડી રૂમ ઇઝ વેરી બ્યુટીફુલ, ધેન ધ વિન્ડોઝ આર ક્લોઝ. તો હવે રૂમમાં ધીઝ આર ઓપ્શનલ પોઈન્ટ. હવે તમને લિવિંગ રૂમમાં વિન્ડો આપેલી છે તો એના આધારે આ લખાશે. જો એ વિન્ડો ખુલ્લી હોય તો ઓપન લખો, બંધ હોય તો ક્લોઝ લખો. એના પછી ડોર ઇઝ ઓપન, તો આ પણ ઓપ્શનલ છે. હવે એ તો ડિપેન્ડેડ છે રૂમ ઉપર, એ તો ડિપેન્ડેડ છે ચિત્ર ઉપર. ચિત્રમાં તમને રૂમ આપેલી છે અને એમાં ડોર આપેલો છે અથવા તો વિન્ડો આપેલો છે, તો આ સેન્ટેન્સ તમે લખી શકશો. લાસ્ટ સેન્ટેન્સ કોમન છે. the living room is very big, the room is very big, the study room is very big, the house is very big, the home is very big, etc etc etc. તો કોમન સેન્ટેન્સ કેટલા થયા? 1 2 3 and 4. જોયું? 4 સેન્ટેન્સ કોમન થયા. તો બાકીના 6 સેન્ટેન્સ તમે જાતે લખી નાખો, જાતે બનાવીને લખી નાખો. તૂટલા ફૂટલા ભાંગલા જેવા તમારે બનાવવા હોય એવા, ગેસ્ટ રૂમ, યોગા રૂમ, હા બરાબર, એ હોય તો એ કરી નાખો. નેક્સ્ટ એના પછી સિટી. હવે તમને સિટી આપેલું હોય કે પછી કોઈ ગામડું આપેલું હોય, વિલેજ આપેલું હોય, કોઈ ગાર્ડનનું ચિત્ર આપેલું હોય તમને, અથવા કોઈ પાર્કનું ચિત્ર તમને આપેલું હોય, અથવા તો કોઈ સીશોરનું ચિત્ર તમને આપેલું હોય, બરાબર બરાબર, અથવા તો કોઈ પણ ઓપન ગ્રાઉન્ડ છે, ખુલ્લું મેદાન છે, બરાબર, કોઈ ઓપન ગ્રાઉન્ડ છે, કોઈ ખુલ્લું મેદાન છે, તો એનું ચિત્ર આપેલું હોય, તો એમાં આટલા સેન્ટેન્સ કોમન લખવાના રહેશે. જેમ કે
This is a picture of a village, this is picture of city, this is picture of garden, this is picture of park, this is picture of seashore, and this is picture of open garden. The city is big, neat and clean. The village is big, neat and clean. The garden is big, neat and clean. The park is big, neat and clean. The seashore is big, neat and clean. The open garden is big, neat and clean. કારણ કે આ બધી વસ્તુ મોટી જોવાની છે, આ બધી વસ્તુ વિશાળ જોવાની છે અને આ બધી વસ્તુ સાફ સુથરી જોવાની છે. બરાબર? તમને એમ થાય કે મેમ છી ને ગંદુ છે તો યુ કેન રાઇટ અગલી. બરાબર? અગલી. નીટ એન્ડ ક્લીન ની જગ્યાએ લખી શકો છો અગલી. અગલી એટલે શું થાય? કદરૂપું થાય. ત્યારબાદ ઇટ ઇઝ અ બ્રાઇટ એન્ડ સની ડે. હવે એ ગામડાનું ચિત્ર હોય, કોઈ ગાર્ડનનું હોય, પાર્કનું હોય, સીશોરનું હોય, તો રાત્રિનો ફોટો તો નહીં આપ્યો હોય ને, રાત્રિનું તો પિક્ચર નહીં આપ્યું હોય ને, દિવસનું જ આપેલું હોય છે ને, તો કોમન લખી નાખવાનું કે ભાઈ ઇટ ઇઝ અ બ્રાઇટ એન્ડ સની ડે, કે ભાઈ ત્યાં દિવસ કેવો છે? બ્રાઇટ સની ડે છે, મતલબ કે સવારનો બપોરનો સમય છે. દેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય. ત્યાં આકાશમાં વાદળાઓ છે. હવે તમને ગામડામાં વાદળા દેખાય તો લખી નાખવાના કે ભાઈ હા વાદળા છે, નો દેખાય તો કઈ નહીં લખવાનું. અહીંયા આપણે ઓપ્શનલ લખી નાખીએ. 3 સેન્ટેન્સ તો કોમન થઈ ગયા ને. કેટલા સેન્ટેન્સ કોમન થઈ ગયા? 3 સેન્ટેન્સ તો તમારા કોમન થઈ ગયા. તો આપણે અહીંયા લખી દઈએ કોમન. બરાબર? ગ્રાઉન્ડ મતલબ કે જમીન. પછી જમીન ઉપર તમને શાળાનું એક પ્લે ગ્રાઉન્ડ આપેલું હોય, એ ગ્રાઉન્ડ ની અહીંયા વાત કરું છું. બરાબર? ઓપન ગાર્ડન ને ઓપન ગ્રાઉન્ડ ની જ વાત કરું છું. ખુલ્લું મેદાન આપેલું હોય, ખુલ્લી જમીન આપેલી હોય. સમજાય છે? ઓકે, ચાલો નેક્સ્ટ હવે આપણે આગળ જઈએ. ઇટ ઇઝ વેરી બ્યુટીફુલ પ્લેસ. તે ખૂબ જ સુંદર જગ્યા છે. તો આ કોમન છે. તો ચોથું સેન્ટેન્સ તમને મળી ગયું. વી કેન સી બિગ એન્ડ શેડી ટ્રીઝ અરાઉન્ડ. તો હવે એક ટ્રી હોય તો એસ કાઢી નાખવાનું, અને મેની ટ્રીઝ હોય તો કરી નાખવાનું, અને વૃક્ષો જ ન હોય તો એ સેન્ટેન્સ જ કાઢી નાખવાનું. There are 3 possibilities. One possibility is many વૃક્ષ હોય તો trees રાખવાનું. સેકન્ડ, ખાલી એક વૃક્ષ હોય તો ટ્રી રાખવાનું, અને વૃક્ષ ન હોય તો એ સેન્ટેન્સને આખું ત્યાંથી રિમૂવ જ કરી નાખવાનું. તો આમાં પણ કેટલા કોમન સેન્ટેન્સ થયા? 1 2 3 and 4. તો આમાં પણ 4 સેન્ટેન્સ થયા. આ 4 સેન્ટેન્સ તમે ત્યાં લખી શકો છો. ઓકે, ડન. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ઈમેલની આપણે વાત કરીએ. તો ઈમેલમાં તમને આટલા ટોપિક પૂછાય. એક તો તમે કોઈને ઇન્વિટેશન આપી રહ્યા હોય, તમારી બર્થડે પાર્ટી ઉપર ઇન્વિટેશન આપી રહ્યા હોય, તમે કોઈ ડે સેલિબ્રેશન કરી રહ્યા છે એના ઉપર ઇન્વિટેશન આપી રહ્યા હોય, તમે કોઈને બોર્ડ એક્ઝામિનેશન ઉપર ઇન્ફોર્મેશન આપી રહ્યા છો, અથવા તો બોર્ડ એક્ઝામિનેશન ઉપર તમે કોઈને સલાહ આપી રહ્યા છો, તો આના ઉપર તમને ઈમેલ રાઇટિંગ પૂછાતી રહેતી હોય છે. હવે આમાં શું કરવાનું હોય? તમે એમ કહેતા ને કે ફોર્મેટ મેં ઈમેલ કઈ રીતે લખો, તો આમાં ઓલું શીખવાનું હોય. તમે પેલું સાંભળ્યું હશે કે ભાઈ હેપી બર્થડે ને કહેવા, જે મેં જ બનાવ્યા છે, હેપી બર્થડે ને કહેવાની બીજી રીત, આઈ એમ સોરી ને કહેવાની બીજી રીત, થેન્ક યુ ને કહેવાની બીજી રીત. સાંભળ્યું છે આવું? ગુસ્સાવાળા સેન્ટેન્સીસ કહેવાના કેટલાક સેન્ટેન્સીસ, ડેઈલી યુઝ થતા સેન્ટેન્સીસ, દરરોજ વપરાતા શબ્દો, રસોડામાં વપરાતા શબ્દો, બેડરૂમમાં વપરાતા શબ્દો, લિવિંગ રૂમમાં વપરાતા શબ્દો, સ્ટડી રૂમ માટે વપરાતા શબ્દો, શાળાએ જતા વપરાતા શબ્દો, ઇન્ટરવ્યુ માટે વપરાતા સેન્ટેન્સીસ. સાંભળ્યું છે? બસ, તો આમાં પણ તમારે એ જ કરવાનું છે કે ભાઈ તમે કોઈને બર્થડે પાર્ટીમાં ઇન્વિટેશન આપી રહ્યા છો, તો ઇન્વિટેશન આપતી વખતે કેવા કેવા સેન્ટેન્સીસ લખાય એ તમારે અહીંયા ફોર્મેટ બનાવવાની છે, અને ઈમેલમાં તમારે એની જીક બોલાવી દેવાની છે. નેક્સ્ટ એના પછી તમે કોઈ બોર્ડ એક્ઝામિનેશનને ઇન્ફોર્મેશન આપી રહ્યા છો, તો બોર્ડ એક્ઝામિનેશન માટેની કેવી ઇન્ફોર્મેશન હોય એને લગતા સેન્ટેન્સીસ કલેક્ટ કરો, અને એ સેન્ટેન્સીસ તમે આમાં લખી દો. એના પછી એડવાઇસ ટુ હર અબાઉટ એક્ઝામિનેશન. તમે પરીક્ષા માટે તમે જે એને સલાહ આપવાના છો, તો સલાહ આપવા માટે જે સેન્ટેન્સીસના યુઝ થાય એ સેન્ટેન્સીસ લખી દો, અને એના દ્વારા તમારે ઈમેલ લખવો ઈઝી રહેશે. તો સૌથી પહેલા સેન્ટેન્સ કલેક્ટ કરો. ત્યારબાદ તમારે શું કરવાનું છે કે ઈમેલની સ્ટાર્ટિંગ કઈ રીતે કરવી, હાઉ આર યુ થી કરવી. ત્યારબાદ કયું સેન્ટેન્સ લખવું, કે ખાલી એક જ શબ્દ હાઉ આર યુ લખી દેવાનું, પણ એ સિવાય બીજા કોઈ એવા સેન્ટેન્સીસ છે કે જેના દ્વારા આપણે પેરેગ્રાફની શરૂઆત કરી શકીએ, ઈમેલ રાઇટિંગની શરૂઆત કરી શકીએ. દેન આફ્ટર એન્ડિંગ પોઈન્ટ, કે એન્ડિંગ પોઈન્ટમાં એક નાનું અમથું સેન્ટેન્સ કયું લખવું. એક એન્ડિંગ પોઈન્ટ મતલબ કે જેમાં તમારે ખાલી એક અથવા તો 2 સેન્ટેન્સ લખવાના છે, એનાથી વધારે સેન્ટેન્સીસ નથી લખવાના. જસ્ટ રાઇટ 1 or 2 sentences, not 2 and 3 and 4 and 5. ના, એટલા બધા નથી લખવાના. જસ્ટ 1 and 2. આ બેમાંથી કોઈ પણ મતલબ કે આ બેમાંથી કોઈ એક. નેક્સ્ટ એના પછી આગળ જઈએ રિપોર્ટ રાઇટિંગ. તો તમને રિપોર્ટ રાઇટિંગ ટીચર ડે ઉપર પૂછાઈ શકે, એન્વાયરમેન્ટ ડે ઉપર પૂછાઈ શકે, અથવા તો સાયન્સ ફેર ડે ઉપર
પૂછાઈ શકે. એના પછી ઈમેલની કંઈક આવી ફોર્મેટ છે, જોઈ લેજો કે જેમાં તમારે ટુ લખવાનું રહેશે અને ટુમાં કોણ આવશે? જેને તમે ઈમેલ મોકલી રહ્યા છો, જેને તમે ઈમેલ મોકલી રહ્યા છો એ વ્યક્તિનું આવશે ત્યાં. અને સબ્જેક્ટમાં કોણ આવશે? તો સબ્જેક્ટમાં તમે જેના માટે મતલબ કે સબ્જેક્ટમાં તમે શેના માટે ઈમેલ લખી રહ્યા છો એ આવશે. for living, for information about board examination, for advice about the board examination, for for my marriage sister, બરાબર, living અથવા તો asking about leave for my marriage, for my સિસ્ટર્સ મેરેજ, મારા સિસ્ટરના મેરેજ માટે ભાઈ તમે એને પૂછી રહ્યા હોય અથવા તો તમે એમને સજેસ્ટ કરી રહ્યા હોય, એટસેટ્રા એટસેટ્રા એટસેટ્રા. નેક્સ્ટ એના પછી રિસ્પેક્ટેડ સર, તો તમે કોઈ સરને લખી રહ્યા હોય તો રિસ્પેક્ટેડ સર આવશે. તમે મિત્રને લખી રહ્યા હોય તો ડિયર આવશે. ઓકે, ત્યારબાદ પેરેગ્રાફ લખી દેવાનું અને લાસ્ટમાં લખી દેવાનું યોર ફેથફુલ્લી અથવા તો યોર લવિંગલી. ફેથફુલ્લી ક્યારે લખાશે? જ્યારે તમે ઈમેલ જે છે એ તમે મોટાને લખી રહ્યા હોય, મતલબ કે વડીલને લખી રહ્યા હોય, તમારા કોઈ ગુરુ છે, ટીચર છે, એને લખી રહ્યા છો, માતા પિતાને લખી રહ્યા છો, તો ત્યારે યોર ફેથફુલ્લી, સોરી, માતા પિતાને નહીં પરંતુ કોઈ એવા પ્રોફેશનલ વ્યક્તિ કે જે પ્રોફેશનલ છે, બરાબર, તો ત્યાં આવશે યોર ફેથફુલ્લી. બાકી તમે ફેમિલીમાં છો, તમારા મિત્ર છે, તમારા ભાઈ છે, કઝિન છે, તમારા મમ્મી પપ્પા છે, તો ત્યાં શું લખાશે? યોર લવિંગલી, કે ભાઈ તમારું પ્રેમાળ, તો ત્યાં પ્રેમાળ આવશે. એ સિવાય બીજે ક્યાંય પ્રેમાળ નહીં આવે. તો ધીસ ઓલ અબાઉટ યોર રાઇટિંગ સેક્શન. મેં ટ્રાય કરી છે કે તમને રાઇટિંગ સેક્શન હું ઇઝી કરી શકું. એ માટેના મેં તમને પોઈન્ટ સજેસ્ટ કરેલા છે, એ માટેના મેં તમને કોમન સેન્ટેન્સીસ આપેલા છે, એ માટેના મેં તમને આઈએમપી એસે આપેલા છે. નાઉ ઇટ્સ યોર ટર્ન. યુ હેવ ટુ ડુ પ્રેક્ટિસ મોર એન્ડ મોર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. રિઝલ્ટ મેળવવા માટે તમારે હવે પ્રેક્ટિસ કરવી પડશે. નાઉ યુ હેવ ઓનલી 40 days ટુ પ્રિપેર, બરાબર. પ્રિપેર થવા માટે હવે તમારી પાસે 40 દિવસ છે. હવે 40 દિવસમાં તોડી લો, ફોડી લો, ઉખાડી લો. ભલે આપણે પરીક્ષાની તૈયારી છેલ્લા 2 મહિનાથી કરવાની શરૂઆત કરીએ, પણ એવી તૈયારી કરો કે આપણે અમુક લોકોને આન્સર આપી શકીએ, જવાબ આપી શકીએ, બાય શોઈંગ યોર રિઝલ્ટ, બાય શોઈંગ યોર સક્સેસ, બરાબર. અથવા જવાબ આપવા માટે નહીં, બટ તમારા માટે, એટલીસ્ટ તમારા માટે, તમારા બેટર ફ્યુચર માટે, બેટર લાઈફસ્ટાઈલ માટે, જે મહેનત તમારા માટે તમારા પેરેન્ટ્સ કરી રહ્યા છે, એ મહેનત કંઈક સાકાર થાય, ભલીવાર થાય એમાં, એટલા માટે. સમજાય છે? મેમ, એકવાર છેલ્લે ઈમેલ લખીને બતાવજો ને પ્લીઝ. ઈમેલ કઈ રીતે? ફ્રોમ નથી લખવાનું, નથી લખવાનું. પેપર સેટમાંથી ઇંગ્લિશની પ્રિપેરેશન કેમ કરવી? જાતે. શું કેમ કરવી? મેમ, 2023નું દુએસ ડાયરેક્ટમાં પૂરા માર્ક્સ મળતા નથી. પૂરા માર્ક્સ લેવા માટે પ્રેક્ટિસ કરવી પડે. પૂરા માર્ક્સ ન મળતા હોય તો ક્યાંક તો કટ થતા હશે ને, તો જ્યાં કટ થાય છે એને સુધારો. કે શું કામ કટ થાય છે? વાય, કેમ? તો એ ભૂલને સુધારો. ડિયરમાં જેને આપણે લખીએ છીએ ને એનું નામ આવશે. ડિયરમાં આપણે જેને ઈમેલ લખીએ છીએ એનું નામ આવશે. ગ્રામર રિવિઝન કરીને 79. વેરી ગુડ. ટીચર, વાંચવાની સ્ટીમને એસેમાં કેટલા પેજ જરૂરી છે? 1.5. તમારે એક જ પેજ આવે. 10મા ધોરણમાં એક જ પેજ આવે. 12મા ધોરણમાં 1.5 પેજ આવે. તમારે તો એક જ પેજ આવે. તમારે કઈ નું 2 પેજ લખવાના હોય. મેમ, ફ્રોમને કેમ નથી લખવાનું? કારણ કે તમે જેને મેલ લખવાના છો, ઓટોમેટિક તમારી ઈમેલ આઈડી એની પાસે જતી રહેશે, તો ફ્રોમ લખવાની કોઈ જરૂર નથી. ફ્રોમ એટલે કોણ આવે? લખનાર વ્યક્તિની આઈડી આવે. હવે તમે કોઈને ઈમેલ કરી રહ્યા છો તો તમારી આઈડી એની પાસે પહોંચી જ જશે. તમે કોઈને મેસેજ કરો વોટ્સઅપમાં તો તમારે તમારો નંબર લખીને મેસેજ કરવો પડે નહીં. તમે સીધો એને મેસેજ કરી દો, એની પાસે ઓટોમેટિક તમારો નંબર પહોંચી જાય. તો એના માટે બસ આ પણ એના જેવું જ છે. બરાબર છે? હા, આજે આપણો લાસ્ટ લેક્ચર છે. ના, તમારે કઈ અડધું પેજ જ ભરવાનું હોય, આખું પેજ નો ભરવાનું હોય, અડધું પેજ જ હોય.
ડ્રાફ્ટ. મેમ મારું ઇંગ્લિશ સારું છે તો મારે 11th સ્ટાન્ડર્ડ ઇંગ્લિશ મીડિયમમાં જવું જોઈએ કેમ કે મારે ઇંગ્લિશ બહુ સારા માર્ક્સ આવે છે. મેમ તમે સલાહ આપો પ્લીઝ. ઇંગ્લિશ મીડિયમ સારા હોય તો ઇંગ્લિશ મીડિયમમાં જતા રહો. ઇંગ્લિશનું તમને આવડે છે, કોઈ પેરેગ્રાફનું ગુજરાતી તમે કરી શકો છો તો જઈ શકો છો, વાંધો નથી ઇંગ્લિશ આવડતું હોય. બેન નિબંધ તૈયાર કરવાના. બેન અમને વાક્યો બનાવતા નથી આવડતું તો શું કરવું, કેવી રીતે લખું? પાકા કરીને. This is the picture of a garden. This is the picture of a garden. This is the picture of a garden. This is a picture of a garden. બસ આવી રીતે રટી રટીને. કારણ કે જ્યારે આપણને કોઈ સેન્ટેન્સનું ગુજરાતીનું ઇંગ્લિશ કરતા ન આવડતું હોય તો ત્યારે આ જ ઓપ્શન રહે ને, પાકું કરીને લખવાનું રહે, બીજો કોઈ ઓપ્શન તો રહે નહીં. પછી એ જે મેથડ છે એ મેથડ જ્યારે આપણે શરૂઆતમાં શરૂ કરશું ને કે પાકો કરીને એસે લખશું ને, પછી ધીરે ધીરે તમે એસેને જાતે બનાવતા થઈ જશો. પણ શરૂઆતમાં તો તમારે એ જ કરવું પડશે, બરાબર? પણ આ સવાલ તમે થોડોક મોડો પૂછ્યો કારણ કે આ ડે 1 થી તમારે તૈયારી કરવાની શરૂઆત કરવી પડે. ડે 1 થી તમારે એની પ્રિપેરેશન કરવાની શરૂઆત કરવી પડે. હવે કોઈ લેક્ચર આવશે, આવશે ને પેપર સોલ્યુશન આવશે. ઓકે, બસ આટલા બધા નહીં કરો યાર. લેક્ચર લાસ્ટ છે બટ આપણા રાઇટિંગ માટે મોસ્ટ ટાઈમ પી છે. હા બસ સાચી વાત. મેમ વોટ્સઅપમાં રિપ્લાય હમણાં નહીં એલા, હમણાં તમે છે ને મને 2-3 દિવસ ડિસ્ટર્બ નહીં કરતા. હું હમણાં મારી સિસ્ટર છે ને એના મેરેજ છે એટલા માટે એમાં છું, એટલા માટે સમજાણું. એટલે કદાચ ન આપું તો સોરી, તમારો ફોન રિસીવ ન કરું તો આઈ એમ રિયલી સોરી. હું પહેલેથી તમારી પાસે માફી માંગી લઉં છું કે તમે 3 દિવસ જે મને સવાલ પૂછ્યો, નથી આવડતો તો થિયરી ભણી લે. 2023 નું પેપરમાં આપેલ 1 જ મિનિટ A1 નો લાસ્ટ છે, પ્લીઝ રિપ્લાય. હા બેટા, ક્યાંની તો કહું છું. નું એ સોલ્યુશન મેં મૂકી દીધું છે યુ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં, જોઈ લેજે બેટા. યુ સ્ટુડન્ટની એપ્લિકેશનમાં પિક્ચર ડિસ્ક્રિપ્શન મૂકી દીધું છે. 2023 નું પિક્ચર ડિસ્ક્રિપ્શન નથી આવડતું ને, એવડું મેં ત્યાં મૂકી દીધું છે, જોઈ લેજે, આવડી જશે. ઓકે, તમારે મેનેજ છે. ના ના એલા, કહું તો છું સિસ્ટર ના, તો એમ કેસ તમારા છે. બોલો, પિક્ચર ડિસ્ક્રિપ્શન કેટલું લખવાનું? 10 સેન્ટેન્સ લખવાના છે, એક્સ્ટ્રા 2 સેન્ટેન્સ લખી દેવાના. 10 સેન્ટેન્સ લખવાના છે, એક્સ્ટ્રા 2 સેન્ટેન્સ તમારે એમાં એડ કરી દેવાના. ઓકે, વાંચવાની ન્યૂ ટ્રીક બતાવો. વાંચવાની ન્યૂ ટ્રીક, તમે વાંચવાની એક ટ્રીક યુઝ કરી શકો છો. રૂમમાં, તમારી સ્ટડી રૂમમાં જતું રહેવાનું અથવા તો કોઈ પણ રૂમમાં જતું રહેવાનું. પછી તમારે જે વાંચવું હોય ને એ ઉભો ઉભો વાંચવાનું. જેવી રીતે ટીચર કેમ વાંચતા હોય, ક્લાસમાં ચાલતા ચાલતા વાંચતા હોય, સ્ટેજ ઉપર વાંચતા હોય, સ્ટેજ ઉપર ભણાવતા હોય, લાઈક ધેમ. એની જેમ જ તે ટેક્સ્ટબુકમાંથી વાંચતું જવાનું અને તમારે ઇમેજિન કરવાનું કે તમારી સામે છોકરા બેઠા છે અને એને તમે સમજાવી રહ્યા છો. ટીચર બની જવાનું, બરાબર? જેમ તમે એને સમજાવી રહ્યા હોય એમ તમારે વાંચવાનું, એમ તમારે સ્ટડી કરવાની. ઓકે, એવી રીતે તમારે ડ્રામા કરવાનું, એટલે એ તમને યાદ પણ રહી જશે અને તમારું વચાઈ પણ જશે. ઓછા સમયમાં ઘણું બધું વચાઈ જશે. હવે આવશે, ખમો ખમો, આવશે આવશે આવશે. આવ્યું? હવે નહીં થાય, હવે આવી ગયો. હા, એ અહીંયા ગ્રીન સિગ્નલ આવી ગયું ને એટલે આવી જશે. ઓકે, ટેન્શન નહીં. એ નેટવર્ક ઇશ્યુ આવે એટલે ક્યારેક ક્યારેક એવું થાય છે. ફરીથી કહો ને, ચલો ફરીથી કહો. વાંચવાની એક નવી ટ્રીક છે, હજી હમણાં જ વિચારી. ટીચર બની જાઓ, એક રૂમમાં જવાનું, સ્ટડી રૂમ બનાવી દો અથવા તો તમારી જે લિવિંગ રૂમ છે એને સ્ટડી રૂમ બનાવી દો અથવા તો તમારા ટેરેસને સ્ટડી રૂમ બનાવી દો અથવા તો કોઈ એવી જગ્યા છે, ભલે ઘર મોટું ન હોય તોય ચાલે, પણ એકાદો ખૂણો સિલેક્ટ કરી લેવાનો અથવા તો એકાદી નાની અમથી જગ્યા સિલેક્ટ કરી લેવાની. જે રીતે ટીચર વાંચતા હોય ને એવી રીતે તમારે વાંચવાનું અને પછી સમજાવવાનું. તમારે એવું ઇમેજિન કરવાનું કે તમારી સામે છોકરા બેઠા છે. જે રીતે અહીંયા હું તમને ભણાવું છું, મારી સામે થોડા તમે બેઠા છો? કોઈ નથી, હું એકલી છું આ ક્લાસમાં. મારી સામે કેમેરો છે અને અહીંયા મને થોડી ઘણી કમેન્ટ દેખાય છે, બરાબર? એ કમેન્ટ હું વાંચું છું, તો હું એકલી જ ભણાવું છું ને, તો એકલા તમે ભણાવો. ઇમેજિન કરો કે તમારી સામે કેમેરો છે, ઘણા બધા વિદ્યાર્થીઓ તમને સાંભળી રહ્યા છે, 6 લાખ વિદ્યાર્થીઓ તમને સાંભળી રહ્યા છે, 7 લાખ વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે અને એને તમે સમજાવી રહ્યા છો. તમે એક ગ્રેટ સ્ટુડન્ટ છો, તમે એક ગ્રેટ ગુરુ છો
કે જે તમે આ બધા વિદ્યાર્થીઓને ટીચ કરાવી રહ્યા, તમને એમને શીખવાડી રહ્યા છો. બસ આ રીતે વાંચો. આઈ થિંક યાર તમને આવડી જશે. કલ્પનામાં ને કલ્પનામાં હું પણ એવું જ કરવાનું કરજો બેટા. રેટિંગ કેવી રીતે, શું વધારો, એટલે રાઇટિંગ સુધારવું હોય તો બેટા તમારે પ્રેક્ટિસ કરવી પડે. બીજી તો કોઈ એની ટ્રીક ન હોય. કોઈ એમ કહેતું હોય કે ભાઈ ડ્રોઈંગ કરવાનું, ડ્રોઈંગ કરવાથી તમારી ટ્રીક વધી જશે, તમારા અક્ષર સારા થઈ જશે. જસ્ટ ડિપેન્ડ ઓન યોર માઇન્ડ. તમે માઇન્ડથી વિચારશો જેવું એવું તમારા અક્ષર થશે. આ તો મેં તમને પહેલા કીધેલું છે, બરાબર છે મેમ? મેં આવો થયો કારે હે હસવા મળ્યા તો ત્યારથી છોડી દીધું. યાર છોડી નહીં દેવાનું, છોડી નહીં દેવાનું. ના ના, કન્ટિન્યુ રાખો, હસને દો. એક વખત એ પણ તમને સપોર્ટ કરશે. તમે જે કરો છો એને ચાલુ રાખો. રિઝલ્ટ સુધરી જશે ને એટલે ઓટોમેટિક એ તમે જે કરો છો ને એની વાત એ બાકીના પેરેન્ટ્સને શેર કરશે. તમારા માર્ક્સ એનાથી વધશે ને તો તમે જે ટ્રીકથી વાંચો છો ને, તમે જે મેથડથી વાંચો છો ને, એ મેથડ બ્રાન્ડ બની જશે. બ્રાન્ડ એટલે ખબર પડે? બ્રાન્ડ એટલે કે જેમ કે બોટ છે, નાયકા છે, હે આ બોટ છે, નાયકા છે, ઝુડિયો છે. તો આ જે છે એ શું છે? લેન્સકાર્ટ છે. આ શું છે? બ્રાન્ડ છે. જીઓ. તો બધું આ એક બ્રાન્ડ બની જશે. એટલે યાર તમે જે ટ્રીક યુઝ કરો છો એનાથી કોઈ હસે છે તો એને છોડો નહીં. એ ટ્રીકને તમારી તાકાત બનાવો અને એનાથી તમારું કરિયર બનાવો. લોકો એ ટ્રીકનો યુઝ એઝ અ બ્રાન્ડ તરીકે યુઝ કરશે અને બાકીના લોકોને શેર કરશે. એ પોતે એક્સેપ્ટ કરશે અને એમાં એ સક્સેસ પણ જશે. તો ક્રિએટ અ વે, ક્રિએટ અ ટ્રીક બાય યોરસેલ્ફ. Don't focus other person, even your family's action. તમારા પરિવારના એક્શનને પણ નહીં. જો એ ટ્રીક તમારા રિઝલ્ટને સુધારી શકતી હોય તો આઈ થિંક તમારે એને છોડવું ન જોઈએ. ઓકે, રહી વાત નિયરેસ્ટ મિનિંગની, બહુ ટાઈમ ન ખાઈ જાય. તમને શરૂઆતમાં એવું લાગે, બાકી પછી તમને બહુ મજા આવે. ટાઈમ બિલકુલ પણ ન ખાય. ઉલટાનું આખો દિવસ કેમ જતો રહે ને તમને ખબર ન પડે. આખા દિવસમાં તૈયારી કેમ થઈ જાય ને એ ખબર ન પડે. IMPSA માટે સ્લોગન આપો ને. કોઈ નથી. કેટલુંક તમારે આઈએમપી જોઈએ છે, કેટલીક તમારે ટ્રીક જોઈએ છે. તમે આઈએમપી અને ટ્રીકની પાછળ પડ્યા જ રહેશો તો તમને સંપૂર્ણ જ્ઞાન ક્યાંથી મળવાનું? પૂરેપૂરું નોલેજ ક્યાંથી મળશે? નહીં મળે. આઈએમપી પાછળ ભાગશો તો ખાલી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને ફોકસ કરશો તો કોઈ પણ પ્રકારનું પૂરેપૂરું જ્ઞાન નહીં મળે. પૂરેપૂરા જ્ઞાની તમે નહીં બનો. સમજાય છે? એટલે પૂરેપૂરા જ્ઞાનને તમારે લેવું હોય તો આઈએમપી પાછળ નહીં ભાગો, ટ્રિક્સ પાછળ નહીં ભાગો. થોડુંક મોટિવેશન આપો ને. કેટલું મોટિવેશન જોઈએ છે તમારે? કેટલુંક? સાહિલભાઈ તમારા માટે યુટ્યુબમાં વિડીયો ઉતારે છે. નથી એટલાથી સંતોષ નથી થતો. હિરેનભાઈ તમને મોટિવેશન આપે છે, એટલાથી પણ સંતોષ નથી થતો. કયા પ્રકારનું મોટિવેશન જોઈએ છે? નહીં મને એ કહો, કયા પ્રકારનું મોટિવેશન જોઈએ છે? ખરેખર આ એક બાના છે. તમે જ્યારે મારી પાસે મોટિવેશન માંગો છો ને તો એક પ્રકારનું બાનું છે. ટાઈમપાસ કરવો છે, બીજું કાંઈ નથી. હા, મોટિવેશન લેવા જઈએ વન ટાઈપ ઓફ ટાઈમપાસ જ છે ને, કારણ કે મોટિવેશન માઇન્ડ ફ્રેશ કરવા માટે છે. તમને કંઈક કામ કરાવવા માટે મોટિવેશન નથી. તમારા માઇન્ડને ફ્રેશ કરવા માટે મોટિવેશન છે. તમારે કામ કરવું છે તો એ મોટિવેશન કાંઈ નહીં કરી શકે. તમારે દિલથી કહેવું પડશે કે હા મેરે કો કરના હે, કરના હે, કરના હે, કરના હે, ત્યારે થશે. મેમ નિબંધમાં અંગ્રેજી ડિક્શનરીમાં ક્યારનો મેસેજ કરું છું તોય તેમ તાર ગમે કરવો પડશે. તાર ત્યાં ગુસ્સો બેઠા બેઠા નહીં કરે તો કઈ હજી એવડો મોટો થઈ નથી ગયો ત્યાં લાલ લાલ ઓલા ઇમોજી મૂકે છો. કેટલા એવા વિદ્યાર્થી છે, તને શું લાગે કે હું બધાના સવાલ અહીંયા લઈ શકું? એમ મારે એક જ મોઢું છે. જેમ તમે કહેતા હોય ને કે હું એકલો છું, મારે 7 વિષય કરવા, મેં કર્યા હતા. સમજાય? પડવું હોય ને તો કરવું પડે, આગળ વધવું હોય ને તો બધું કરવું પડે. તિલુલા નથી થાય આપણે.
એમાં પાછા નાના મેસેજ તો હોય નહીં, કેવડા મોટા મોટા મેસેજ હોય. ગ્રામરના પેપર, આ ગાલાના પેપર લઈએ તો ચાલે અને કરીએ તો ચાલે. એલા વાંચને, આ લઈએ તો ચાલે, ફલાણું લઈએ તો ચાલે, પૂછડું લઈએ તો ચાલે. ઇંગ્લિશ વિષય છે. ઇંગ્લિશ વિષયમાં તમારે શું કરવાનું હોય? તમને એક તો ચેપ્ટર આવડવા જોઈએ, એના ઉપરથી તમને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર પૂછાશે, એના ઉપરથી તમને ટ્રુ ફોલ્સ પૂછાશે, એના ઉપરથી જ તમને બાકીની વસ્તુ પૂછાવાની છે. સમજાય છે? તે જુઓ ને ગ્રુપમાં, અત્યાર નહીં. પ્રેમ હે પ્રીમેડ નો ઇંગ્લિશ વર્ડ કહો ને. એટલે પ્રીમેડ એટલે ખાલી ગ્રામર મેઇન છે, પણ મેમ એ મેથડ બહુ ટાઈમ માંગી લે છે. હા, એના માટે દર્શિલ મેં કહ્યું, ધીરે ધીરે એ સમય ઓછો લાગે. પહેલી વખત જ્યારે આપણે ગાડી ચલાવીએ ત્યારે એમની સ્પીડ ઓછી હોય, દરરોજ ચલાવીએ તો સ્પીડ વધતી જાય, રેગ્યુલર ચલાવીએ તો એની સ્પીડ વધારે વધતી જાય, માસ્ટર થતા જઈએ, ગુરુ થતા જઈએ, કોઈ આપણને ગાડી ચલાવવામાં હરાવી ન શકે એવા થઈ જાય. બસ એના જેવું છે. પહેલી વખત કરો તો ઓબ્વિયસલી એ ટાઈમ લે, બીકોઝ તમારે એની જો કેટલી એક્ટિવિટી તમારે નવી કરવાની છે. એક તો તમારે કલ્પના કરવાની છે કે તમારી સામે વિદ્યાર્થી છે. નંબર 2, તમે એક ગુરુ છો એ તમારે ફીલ કરવાનું છે. નંબર 3, તમે ઊભા ઊભા ચાલતા ચાલતા એ કરો છો. નંબર 4, તમે જાતે વાંચો છો, જાતે સમજો છો. તો 4 એક્ટિવિટી તમે એક સાથે કરો છો. ઇટ્સ ટેક ટાઈમ, પણ એની જ્યારે હેબિટ પડી જશે ત્યારે તમે એમાં ફટાફટ કરશો. મમ્મી રોટલી બનાવતી હોય, ક્યારે મમ્મીને રોટલી બનાવતા જોઈ છે? તમે રોટલી બનાવો, ક્યારે રોટલી બની રહેશે? 5 મિનિટે માંડ એક રોટલી બને તો. અને મમ્મી રોટલી બનાવે ત્યારે 5 મિનિટમાં તો 10 રોટલી ઉતારી નાખે. એ પટ 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 એનો હાથ ચાલતો હોય, પટપટ પટપટ એની રોટલી ચાલતી હોય, અને એ ફૂલેલી દડા જેવી, કૂણી માખણ જેવી લાગતી હોય. ઈમેલ બોર્ડ પર એક જ મિનિટ જતો રહ્યો. આઈએમપી પૂરું થઈ ગયું, હજી તમારા આઈએમપી જોઈએ છે? બાપ રે, કેટલું આઈએમપી! તમને યુનિટ વાય મેં તમને યુનિટ વાઇઝ આઈએમપી શોર્ટ નોટ આપી દીધી, ગ્રામરના આઈએમપી પોઈન્ટ કહી દીધા, રાઇટિંગ સેક્શનના આઈએમપી એસે કહી દીધા. નાઉ વોટ યુ વોન્ટ? કેટલું જોઈએ છે તમને? હજી મેં તમને ભાષણ આપ્યું કે આઈએમપી પાછળ પડારોમાં કોઈ જ્ઞાન નહીં મળે. તમને સવાલ પૂછતાય નથી આવડતા, નથી તમને રિક્વેસ્ટ કરતા આવડતી, આઈએમપી ની રિક્વેસ્ટ કરે છે. ચલો, હવે આપણે પ્રેમાળ એટલે લવિંગ. અચ્છા, પ્રેમાળ કરો છો, એને પ્રેમાળ કહેવાય, પ્રેમાળ ન કહેવાય, પ્રેમાળ કહેવાય. શું કહેવાશે? પ્રેમાળ કહેવાશે. તો એના માટેનો સ્પેલિંગ છે લવિંગલી. ઓકે, આ તમારો ઇંગ્લિશ વર્ડ રહેશે. ચલો, તો ફિલહાલ આપણે આજનો સેશન અહીંયા સુધી રાખીએ. એ પહેલા તમારો જે આ રાઇટિંગ સેક્શન છે, એ રાઇટિંગ સેક્શન અને ઇંગ્લિશ જે સબ્જેક્ટ છે, એ ઇંગ્લિશ સબ્જેક્ટના 5 પાર્ટને એકવાર ફરીથી રિવાઇઝ કરી લેજો, એકવાર ફરીથી જોઈ લેજો, અને એકવાર ફરીથી એને સમજી લેજો. 5 પાર્ટ કયા કયા એ પણ હું તમને અહીંયા કહી દઉં. સૌથી પહેલા તો તમારી ટેક્સ્ટ બુક. હવે એ ટેક્સ્ટ બુકમાંથી તમને કેટલા સવાલ પૂછાય છે? એક તો પેરેગ્રાફ ઉપરથી સવાલ, ધ્યાનથી સાંભળજો. પેરેગ્રાફ ઉપરથી સવાલ. બીજું ટ્રુ અને ફોલ્સ. ત્રીજું શોર્ટ નોટ. ચોથું ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે ખાલી જગ્યા. અને પાંચમું જે છે એ સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. ઓકે, ત્યારબાદ છે તમારી ગ્રામરની બુક. કઈ બુક? ગ્રામરની બુક. હવે એ ગ્રામરમાંથી ટેન્સ, ત્યારબાદ WH ક્વેશ્ચન, ત્યારબાદ ફંક્શન, ત્યારબાદ રિપોર્ટેડ સ્પીચ, બરાબર, ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરવાનું, કન્જક્શન, એડિટિંગ, પેસિવ વોઇસનું સેન્ટેન્સ, જેન્ડર, પ્લુરલ ઓર સિંગ્યુલર, આટલા ગ્રામરના ટોપિક. ત્યારબાદ અનસીન ડેટાની આપણે વાત કરીએ તો અનસીન ડેટામાં 2 ક્વેશ્ચન, એક ડાયલોગ બેઝ ક્વેશ્ચન, બીજું ડેટા બેઝ ક્વેશ્ચન. ત્યારબાદ રાઇટિંગ સેક્શન. તો રાઇટિંગ સેક્શનમાં એસે,
ઈમેલ અને પિક્ચર ડિસ્ક્રિપ્શન આ મુખ્ય છે. ઈમેલના ઓપ્શનમાં તમને જે રિપોર્ટ પૂછાતું એ અલગ. ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડર, એમાંથી તમને 2 સવાલ પૂછાય. એક તો પેરેગ્રાફ ઉપરથી સવાલ, બીજું નિયરેસ્ટ મીનિંગ. બરાબર. હવે માનો કે તમને આ પેરેગ્રાફ ઉપરથી સવાલના જવાબ સોલ્વ કરતા આવડે છે. કોઈ પણ પેરેગ્રાફ આપી દો, કોઈ પણ પેરેગ્રાફના સોલ્વ કરતા આવડે છે, તો એ એક્ઝામમાં 10 માર્ક્સમાં પૂછાય. બીજું જો અહીંયા સપ્લિમેન્ટરી રીડરમાં પણ તમને કેટલા માર્ક્સમાં પૂછાય? 5 માર્ક્સમાં પૂછાય. અનસીન ડેટા, ડાયલોગ બેઝ ક્વેશ્ચન આન્સર 4 માર્ક્સમાં પૂછાય. ડેટા બેઝ ક્વેશ્ચન આન્સર 5 માર્ક્સમાં પૂછાય. તો 10 માં આ 10 પ્લસ કરો, 20 માં આ 4 પ્લસ કરો, કેટલા માર્ક્સ થયા? 24 માર્ક્સ. તો 24 માર્ક્સ તો તમને આમને મળી જશે. એના માટે કોઈ પાઠ તૈયાર કરવાની જરૂર નથી. સમજાય છે? કોઈ પણ પ્રકારના યુનિટને આપણે તૈયાર કરવાની જરૂર નથી. નેક્સ્ટ એના પછી સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર. કેટલી પોયમ છે? 4 પોયમ છે. 4 પોયમમાંથી 3 સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન આન્સર કરી નાખો, 3 માર્ક્સમાં પૂછાય છે. તો એ પણ થઈ જાય કે ન થઈ જાય? હવે તમને ચેપ્ટર આવડતા હોય તો ટ્રુ ફોલ્સ આવડી જાય. શોર્ટ નોટ મેં તમને આઈએમપી આપી દીધી છે કે જે તમને એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે. તો આ રીતે પ્રિપેરેશન કરો કે ટેક્સ્ટ બુકને સૌથી પહેલા સોલ્વ કરો, ત્યારબાદ ગ્રામર કરો, ત્યારબાદ અનસીન ડેટા કરો. આને કોઈ કરવાની જરૂર નથી, આવડી જાય. ત્યારબાદ રાઇટિંગ કરો, ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડર કરો. હવે સપ્લિમેન્ટરી રીડરમાંથી નિયરેસ્ટ મિનિંગ ક્યાંથી કરવા, તો એ મેં તમને સજેસ્ટ કરી દીધું કે ભાઈ નિયરેસ્ટ મિનિંગ તમારે કરવા ક્યાંથી. સમજાય છે? ક્યાંથી તમારે તૈયાર કરવા એ મેં તમને ત્યારે જ સમજાવી દીધું હતું. લવિંગલી લીધે એમ ને મેમ. હા બસ એમ જ. મેમ તમે 5 પેપર સોલ્યુશન કરાવશો એ વિદ્યાકુલના પેપર સેટમાંથી હશે કે ફર્સ્ટ? એલા તમે ત્યારે જોઈ લેજો ને. તમે સોલ્યુશન હું કરાવવાની છો, તો હું તમને એડવાન્સમાં એટલું બધું પૂછો છો? ફેરવેલ, હા બસ ઈ જ બાકી રહી ગયું હતું. ફેરવેલ જ કરી નાખો. નહીં ક્યારે છૂટું થવાનું, બસ ઈ જ તેને જોતું છે. હા શાંતિ એમ થતું હશે ને? ક્યાંથી કરવાના મેમ? હું નિયરેસ્ટ મિનિંગ યુ સ્ટુડન્ટ એપ્લિકેશનમાંથી. સ્ટાન્ઝા નથી આવડતા, મેં સમજાવેલા છે. એકવાર તમે જોઈ લેજો વિડીયો આપણો. આગળ છે ને રિવિઝન બેચમાં પણ ચલાવેલા છે, આઈએમપી બેચમાં પણ સમજાવ્યા છે, અને પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સરમાં સમજાવેલા છે. ઓકે, તમે કીધું હતું એટલે ઠીક. એટલે ગીવ મી આન્સર. બોલો, હજી એકનો આન્સર તો રહી જ ગયો. બિચારીનો આન્સર રહી જાય. કેટલા વિદ્યાર્થીના આન્સર રહી જતા હશે કા? પણ શું કરવું મારે? તમે વિચાર કરો, મારે કેમ મારે કરવું હું એમ? હું જો બધા વિદ્યાર્થીઓના આન્સર દેવા જાઉં તો લેક્ચરમાં મારે જે કેવું હોય ને હું કહી જ ન શકું. મારે જે આ બધા મહત્વના ટોપિક વિશે વાત કરવી ને તો હું કહી જ ન શકું. એટલે હું જ્યાં સુધી પહોંચી શકું ને ત્યાં સુધી હું તમારા બધાના આન્સર આપીશ. જ્યાં સુધી નહીં પહોંચી શકું તો એના માટે આઈ એમ રિયલી સોરી બેટા. આઈ હાર્ટલી સોરી. ડિસ્પ્લે બ્લાઝુ ચહેરો રાખો. હા એટલે ભણાવું તો નહીં. ભણાવું નહીં, આપણે ખાલી આપને જ રાખીએ. અહીંયા જ ખાલી મોઢું રાખવાનું. ખાલી ખોટું હું આપણે ભણાવું નહીં. એ હાથે ભણ લે એમ કહી દેવાનું. આ હાથે ભણ લેજો. હું તમારા સવાલના જવાબ દઈ દઉં. આ હાથે ભણ લેજો એમ કરી દેવું છે આપણે? હે ફોનમાં નો આવતું હોય. જાને કોઈ દી લખ્યું છે? ઈમેલ કર્યો છે? ઈમેલ ફ્રોમમાં આવે. ફ્રોમ ટુ ચાલો તો અહીંયા સુધી આપણે આજનો સેશન રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. એટલે કે હવે આપણે સીધા મળીશું પેપર સોલ્યુશનની બેચમાં. થેન્ક યુ સો મચ આટલી શાંતિથી આજના સેશનને અટેન્ડ કરવા માટે. થેન્ક યુ સો મચ આટલી શાંતિથી ક્વેશ્ચન પૂછવા માટે, એક પછી એક ક્વેશ્ચન પૂછવા માટે. થેન્ક યુ સો મચ. આટલી શાંતિથી આખી બેચને અટેન્ડ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. બધી જ બાબતો માટે તમારો ખૂબ ખૂબ આભાર. આખા વર્ષ દરમિયાન તમે ટીચરોને બિલકુલ પણ હેરાન ન કર્યા એના માટે ખૂબ ખૂબ આભાર. મેસેજ દ્વારા, કમેન્ટ દ્વારા શિક્ષકોને હેરાન ન કર્યા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. દિલથી આભાર. અને અમે જે પણ બોલ્યા, અમે જે પણ ભાષણ કર્યું એ ભાષણને તમે 45 મિનિટ સુધી સાંભળતા રહ્યા એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. રિવિઝન બેચને આખી જોઈન કરી અને એને તમે અટેન્ડ કરી એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. જે અમે કહેતા હતા એમાં તમે હા હા કર્યા કરી એના માટે પણ તમારો ખૂબ ખૂબ આભાર. તમે વારંવાર અમારી પાસે આઈએમપી આપવા છતાં પણ આઈએમપી નો ક્વેશ્ચન લઈને અમારા ઉપર જે વિશ્વાસ રાખ્યો એના માટે પણ તમારો દિલથી આભાર. તો અહીંયા સુધી આપણે રાખીએ. કીપ અ સ્માઇલ ઓન યોર ફેસ બીકોઝ વિધાઉટ સ્માઇલ યુ જસ્ટ લુક લાઈક
ખાલી જગ્યા Ghost. Bye bye, take care, catch you later, see you soon in paper solution batch. Bye.